ત્યારબાદના અન્ય સ્ટોક પર વ્યૂ લઈએ. નેસ્લે ઇન્ડિયા અત્યારે મજબૂત છે. યજ્ઞેશ, વ્યૂ લઈએ. 1.25% ખરીદદારી છે. અહીંયા પણ 2440 જે 2400ના ડેઝ લો હતા યજ્ઞેશ, ત્યાંથી તો અત્યારે સ્ટોક વધારે મજબૂત છે. તો કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? જી, ઓવરઓલ એફએમસીજી સ્પેસમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે નેસ્લે ઇન્ડિયાની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યું છે 2350 2380 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન હતો રેઝિસ્ટન્સનો, એની ઉપર આપણે બ્રેકઆઉટ કર્યું છે અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં કન્સોલિડેશન જોયું હતું અને આજે એની પણ રેન્જ બ્રેક જોવા મળી છે 2425 પાસે. તો ઓવરઓલ ટેકનિકલ સ્ટ્રક્ચર તો ઘણું સ્ટ્રોંગ આગળ જણાઈ રહ્યું છે. જે રીતે બ્રેકઆઉટ જોવા મળ્યો છે, મારા હિસાબે ઉપરમાં જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે એ લગભગ 2520ના જોવા મળી રહ્યા છે. એક એક્સપેક્ટેડ છે 2520ના લેવલ્સ નેસ્લે ઇન્ડિયામાં આપણને શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. તો એક વ્યૂ નેસ્લે ઇન્ડિયા માટે એક બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ અત્યારે ટાઇટનમાં પણ એક ખરીદદારી છે અને 3357 પર ટાઇટન ટ્રેડ થઈ રહ્યું છે. યજ્ઞેશ, 0.5% એક મજબૂતી સાથે એક વ્યૂ કંપનીના ચાર્ટ્સ પર. ટાઇટનમાં જે રીતે આપણને એક પ્રાઇસ સ્ટ્રક્ચર સમજીએ આપણે તો ઓવરઓલ 3650ના લેવલ્સથી આપણે ફેબ્રુઆરી મહિનામાં હાઈ ફોર્મ કર્યા હતા અને નીચેમાં ડબલ બોટમ ફોર્મેશન અરાઉન્ડ 2980 એટલે કે 3000ના લેવલ્સ પાસે જોવા મળ્યા હતા અને ત્યાંથી આપણને એક વન સાઇડેડ રેલી 3363 સુધી અત્યારે જોવા મળી છે. તો ઓવરઓલ જે આપણે ડાઉન મૂવ જોયો એનો ઇમ્પોર્ટન્ટ જે રિટ્રેસમેન્ટ છે 61%નો ઓલમોસ્ટ અરાઉન્ડ 3400 3350 આ 50 પોઈન્ટના બેન્ડ પાસે જ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે રેઝિસ્ટન્સ પર અત્યારે ટાઇટનને અવોઇડ કરવો જોઈએ. કોઈ નીચેમાં ઘટાડો જોવા મળે છે. 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે 3250 3200 પાસે પ્લેસ જોવા મળી રહી છે. અગર આ ઝોનમાં આવે છે તો બાઇંગની સલાહ છે. અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ચાલ તો એક વેઇટ એન્ડ વોચનો વ્યૂ ટાઇટન પર બનતો જોઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર આજે એક પુલબેક આપણને બતાવી રહ્યું છે. ગઈકાલે અનલાઇક બીજી પેઇન્ટ કંપનીઓમાં જે ખરીદારી હતી, પરંતુ એશિયન પેઇન્ટ્સ જે છે થોડું દબાણમાં હતું. અત્યારે જોઈ રહ્યા છે ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર છે. તો આ પુલબેકમાં શું કરવું જોઈએ એશિયન પેઇન્ટ્સ પર, યજ્ઞેશ? ઓવરઓલ લાસ્ટ શોર્ટ ટર્મમાં વાત કરીએ, લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં તો પેઇન્ટ સેક્ટરમાં એક સ્ટ્રોંગ બસ જોવા મળ્યો છે. ગઈકાલના સેશનમાં બજેટ પેઇન્ટમાં એક સ્ટ્રોંગ મૂવ હતો અને આજે જોઈએ છે તો લોઅર લેવલ્સથી ઘણું સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે તો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન જોવા મળી છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ હતા 2410 પાસે એનો બ્રેકઆઉટ આપણે કર્યો છે અને એની ઉપર અત્યારે આપણે સસ્ટેન કરી રહ્યા છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ આપણે રીટેસ્ટ કર્યા હતા. તો ઘણા સ્ટ્રોંગ ટેકનિકલ સ્ટ્રક્ચર છે. શોર્ટ ટર્મ બાઇંગ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકીએ આપણે. નીચેમાં 2400 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, બાઇંગની સલાહ છે. અને ઉપરમાં ઓવરઓલ જે લક્ષ્યાંક છે, ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થયા છે 2520 પાસે, તો શોર્ટ ટર્મમાં 2520ના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે. 2520 સુધીના લેવલ્સ એશિયન પેઇન્ટ્સ બતાવી શકે છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટ માટે યજ્ઞેશ એક વ્યૂ લઈએ આપણી પાસેથી, કારણ કે યુબીએસનો જે આજે રિપોર્ટ છે કંપની પર, એમણે અપગ્રેડ કર્યું છે રેટિંગ, ખરીદારીની સલાહ આપી છે અને ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર ટાર્ગેટ પણ રેઝ કરી અને 1950ના કર્યા છે. અત્યારે મજબૂત છે સ્ટોક. ડેઝ હાઈથી જો કે થોડો ઘટાડો પણ આવી ગયો છે, પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું છે, પરંતુ તમે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે 1650 પાસે. ફ્યુ ટ્રેડિંગ સેશન પહેલા આપણે જોયું તો એક હાઈ ફોર્મ થયા હતા 1650ની ઉપર અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનથી આપણને આ લેવલથી એક વેચવાલી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ કહી શકીએ આપણે. પરંતુ જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું સ્ટ્રોંગ છે. નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ઝોન છે 1520થી 1470, આ એક 40થી 50 પોઈન્ટનો બેન્ડ છે, ઇમ્પોર્ટન્ટ એરિયા છે. અગર આ લેવલ્સ પર સ્ટોક આવે છે અને સસ્ટેન થાય છે તો મારા હિસાબે એક બાઇંગની સારી ઓપોર્ચ્યુનિટી છે. અને ઓવરઓલ ઉપરમાં જે 1680ના જે હાઈસ ફોર્મ થયા છે એ બ્રેકઆઉટ થાય છે તો સ્ટોકની અંદર આપણને 1780થી 1800ના લેવલ્સ એક્સપેક્ટેડ છે. તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. નીચેના લેવલ્સ પર ઓપોર્ચ્યુનિટી મળે છે તો બાઇંગની સલાહ છે. વેટ એન્ડ વોચ જે છે થોડા નીચલા લેવલ્સની રાહ જોઈ શકો છો ખરીદારી અગર કરવી છે તો. ચોલા ઇન્વેસ્ટમેન્ટ માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝમાં પણ અત્યારે જોઈ રહ્યા છીએ 0.5%ની એક મજબૂતી સ્ટોક જે છે આપણને બતાવી રહ્યો છે. કઈ રીતે એક વ્યૂ આપશો અહીંયાથી? ઓવરઓલ ડોક્ટર રેડ્ડીઝમાં જોઈએ છે તો ઘણા વોલેટાઇલ મૂવ જોવા મળ્યા છે આપણને. ઘણા ટ્રેડિંગ સેશનમાં ગેપ અપ ઓપનિંગ જોયું પરંતુ હાઈ લેવલ્સથી વેચવાલી જોવા મળી છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 1200ના લેવલ પાસે. એકવાર 1200ના લેવલ્સનું બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ એક વ્યૂ આપણે રિવ્યૂ કરી શકીએ છીએ. અત્યારે તો અવોઇડ કરવાની સલાહ છે. હાલ તો એક વ્યૂ અવોઇડ માટે આપણે ડોક્ટર રેડ્ડીઝના કાઉન્ટર પર આવતો જોઈ રહ્યા છે. એનટીપીસી પર એક વ્યૂ લઈએ. યજ્ઞેશ, 0.5%ની મજબૂતી છે. સ્ટોક જે અત્યારે 362ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, તો એનટીપીસીના ચાર્ટ સેટઅપ પર કઈ રીતે સલાહ આપશો? એનટીપીસી ઘણા ઇમ્પોર્ટન્ટ ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ કરી રહ્યો છે, પોઝિટિવ છે. જે રીતે સ્ટોકની અંદર એક રેઝિસ્ટન્સ જોવા મળ્યો છે 372 પાસે
એકવાર બ્રેકઆઉટ થાય છે 372 નો ઘણા સ્ટ્રોંગ અપસાઇડ મૂવ એક્સપેક્ટેડ છે. રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન એક નેકલાઇન છે 372 પાસે. મારા હિસાબે 372 બ્રેકઆઉટ પર કન્ડિશનલ બાય છે. સ્ટોપ લોસ નીચેમાં 360 મેન્ટેન રાખો અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 400 રૂપિયા સુધીના એક એક્સપેક્ટેડ છે. તો કન્ડિશનલ બાયની સલાહ છે એનટીપીસીમાં. કન્ડિશનલ બાય એક વ્યૂ આપણે બનતો જોઈ રહ્યા છે એનટીપીસીના કાઉન્ટર પરથી. આજ સ્પેસમાંથી પાવર ગ્રીડ ગઈકાલે જબરદસ્ત એક વેચવાલી નિફ્ટીના લૂઝરમાં આપણે જોઈ રહ્યા હતા, આપણને ખાસી વેચવાલી હતી. આજે સ્ટોક એક પુલબેક બતાવી રહ્યું છે 5% આસપાસનું. વધારે કોઈ પોઝિટિવ એક્શન નથી, પરંતુ ગઈકાલના ઘટાડા સામે આજે મજબૂત છે. તો કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ પાવર ગ્રીડની અંદર ટ્રેન્ડ તો પોઝિટિવ જણાવી રહ્યો છે, પરંતુ એક એક્સટેન્ડેડ સ્ટ્રોંગ રેલી જોઈએ આપણે. એક રિટ્રેસમેન્ટ અત્યારે આપણે નોંધી રહ્યા છે. મારા હિસાબે વેઇટ કરવું જોઈએ. સ્ટોકની અંદર એક એક્સપેક્ટેશન છે કે નીચેમાં 305 થી 306 ના લેવલ્સ એક જોવા મળી શકે છે. આ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે, તો આ લેવલ્સ પર બાઇંગની સલાહ છે. એકવાર નીચે કોઈ ઘટાડો મળે છે ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ. એક ઘટાડો આવે છે એની રાહ જોઈ શકો છો. થોડું એક કાઉન્ટર પાવર ગ્રીડ માટેનો એક વ્યૂ છે. અમુક સ્ટોક્સ જે ઘટી રહ્યા છે એમાંથી ઇટરનલનું ઝોમેટોનું કાઉન્ટર જે છે નિફ્ટીમાં, યજ્ઞેશ અત્યારે લગભગ 1% દબાણ 235ના ડેઝ લો પર છે. સતત આ સપ્તાહ એક મજબૂતી જ જોઈ છે આપણને ઇટરનલમાં, પરંતુ આજે એક પ્રોફિટ બુકિંગ છે. શું કરવું જોઈએ આ ઘટાડામાં અહીંયા? જે રીતે એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, મારા હિસાબે અત્યારે એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ હજુ પણ એક એક્સપેક્ટેડ છે, પરંતુ એક એક્સટેન્ડેડ મૂવ ઓલરેડી ઝોમેટોની અંદર આપણે જોઈ ચૂક્યા છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 240 પાસે. પ્રીવિયસલી પણ આ લેવલ્સ પર આપણે મલ્ટિપલ ટાઈમ્સ રેઝિસ્ટ થયા છે અને આ લેવલ્સથી વેચવાલી જોવા મળી છે. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક જોવા મળી છે અને હાઈ આપણે ઓલમોસ્ટ 243ના ફોર્મ થતા જોયા હતા. મારા હિસાબે 240ના લેવલ્સ પર એકવાર ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ આવે છે, ત્યારબાદ આપણે નવી એન્ટ્રી પ્લાન કરી શકીએ છીએ. અત્યારે આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. હાલ તો એક વ્યૂ અવોઇડ રાખી શકો છો અહીંયાથી ઇટરનલ માટે. સેમ વે ટ્રેન્ડનું કાઉન્ટર પણ છે યજ્ઞેશ, ત્યાં પણ એક મજબૂતી આપણને જોવા મળી હતી, પરંતુ આજે અહીંયા પ્રોફિટ બુકિંગ છે. ટ્રેન્ડનું કાઉન્ટર અત્યારે લગભગ 0.5% દબાણ સાથે આપણને ટ્રેડ થતું જોઈ રહ્યા છે. અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા ઘટાડે શું કરીએ? ચાલની ટ્રેન્ડના કાઉન્ટરમાં વ્યૂ પોઝિટિવ નથી લાગી રહ્યો. જે રીતે એક આપણે ગેપડાઉન ઓપનિંગ સાથે વેચવાલી જોઈ હતી અને ફરીથી આપણે સ્ટોકમાં એક વી શેપ રિકવરી જોઈ, તો ક્યાંક ને ક્યાંક આ એક બાઉન્સ બેક લાગી રહ્યો છે. 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આપણે સસ્ટેન તો કરી રહ્યા છે, પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પણ ફેસ કરી રહ્યા છે 5370 પાસે. લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પર આપણે રેઝિસ્ટ થયા છે અને આજે એની નીચે ટ્રેડ કરી રહ્યા છે. તો મારું એક્સપેક્ટેશન છે કે પ્રાઇસમાં થોડો ઘટાડો હજુ પણ એક એક્સપેક્ટેડ છે, તો અત્યારે બાઇંગ માટે કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. ઓકે, ખરીદારી માટે તો એક અવોઇડ ટ્રેન્ડના કાઉન્ટર પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ જે છે આઈટીમાંથી વધુ એક કાઉન્ટર માટે યજ્ઞેશ વ્યૂ લઈએ, એ છે ઇન્ફોસિસ. કારણ કે અત્યારે ખાસું વોલ્યુમ બેઝડ બેંક છે ઇન્ફોસિસમાં, 3%ની મજબૂતી છે અને આપણે સોમવારે પણ જોયું હતું ખરાબ નંબર્સ બાદ પણ ઇન્ફોસિસ ઓવરઓલ એક મજબૂતી અને ઓવરઓલ સેક્ટરે ઘણો સપોર્ટ કર્યો હતો. તો ઇન્ફોસિસ માટે આપ કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર? જે રીતે આઈટી સેક્ટરમાં આપણે ડિસ્કસ કર્યું કે એક આજના સેશનમાં તો ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક ઇન્ફોસિસની વાત કરીએ તો ઘણો સ્ટ્રોંગ ઘટાડો આપણે 1640ના લેવલ્સથી ઓલમોસ્ટ 1360ના લેવલ્સથી નીચે લો પોસ્ટ કર્યા હતા અને એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે અને એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. મારા હિસાબે અત્યારે ડાયરેક્ટ ફ્યુચર કે સ્ટોકમાં લોંગ કરવા કરતાં એક ઓપ્શન સ્ટ્રેટેજી રણનીતિ રાખી શકીએ છીએ. 1560ના કોલ વેચીને ચાલી શકીએ છીએ નેક્સ્ટ સિરીઝના, અને નીચેમાં 1360ના પુટને વેચીને ચાલી શકીએ છીએ. તો સ્ટ્રેંગલને એક વેચવાની સલાહ છે નેક્સ્ટ સિરીઝ માટે. તો એક વ્યૂ નેક્સ્ટ સિરીઝ માટે એક ઓપ્શન સ્ટ્રેટેજી અહીંયાથી એક ઇન્ફોસિસ માટે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જીઓ ફિનાન્શિયલ માટે એક આપની પાસેથી યજ્ઞેશ વ્યૂ લઈએ. અમિત સાથે આપણે શોમાં ચર્ચા કરી 2.5% મજબૂતી, અને જીઓ ફિનાન્શિયલ્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ યજ્ઞેશ કે એક વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક પણ અત્યારે બતાવી રહ્યું છે આપણને અને ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? જે રીતના જીઓ ફાઇનાન્સમાં એક અપમૂવ જોવા મળ્યો એટલો પ્રોમિસિંગ નથી લાગી રહ્યો. હાલાકી એક ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ તો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે 250 પાસે, પરંતુ જે રીતે 220ના લોઅર લેવલ્સથી આપણે ઓલમોસ્ટ ડાયરેક્ટલી 250ના બ્રેકઆઉટ કર્યા છે, તો કહી શકીએ કે એક સ્ટ્રોંગ વન સાઇડેડ રેલી છે અને લાસ્ટ લગભગ 8 થી 10 ટ્રેડિંગ સેશનમાં આપણે સ્ટોકની અંદર ક્લોઝિંગ પોઝિટિવ બેસિસ પર જ જોવા મળ્યું છે. તો મારા હિસાબે એક રિટ્રેસમેન્ટ ડ્યુ છે સ્ટોકની અંદર. એક પોસિબલ છે કે બ્રેકઆઉટ બાદ જે રીતનું બ્રેકઆઉટ છે એક રિટ્રેસમેન્ટ નીચે જોવા મળી શકે છે. તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ નીચેમાં 240 235 પાસે છે, આ સપોર્ટ ઝોન છે. આ લેવલ્સ પર કશે સ્ટોક જોવા મળે તો બાઇંગની સલાહ છે, અત્યારે તો અવોઇડ કરવાની સલાહ છે. હાલ તો એક વ્યૂ અવોઇડ માટે આપણને બનતો જોઈ રહ્યા છે કાઉન્ટર. જીઓ ફિનાન્શિયલ્સ માટેનો એક વ્યૂ છે.
નેક્સ્ટ એક જે વોલ્યુમ બેઝડ બાઇંગનું અન્ય કાઉન્ટર છે મેટલમાંથી જે નાલ્કો 1.5% મજબૂતી સાથે યજ્ઞેશ નાલ્કો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 160ના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? જે રીતે નાલ્કોમાં વેચવાલી જોવા મળી હતી, નીચેથી ઘણું સ્ટ્રોંગ આપણને બાઇંગ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ જે ગેપ હતો 157ના લેવલ્સથી આપણે ગેપ જોયો હતો, એની ઉપર આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ક્લોઝ કર્યું હતું અને અત્યારે જોઈએ તો 157ના લેવલ્સને ઉપર જ સસ્ટેન કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે નાલ્કોની અંદર એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. પોસિબલ છે કે સ્ટોકની અંદર એક સાઇડવેઝ કન્સોલિડેશન હજુ કન્ટિન્યુ થઈ શકે. લોઅર ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે 153 પાસે છે. 153નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. લોંગ ઇનિશિએશનની સલાહ છે. ઉપરમાં મારા હિસાબે 175 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે.